અહીંયા થઈ ગઈ હતી નાની એમથી એક મિસ્ટેક, આપણો GoPro કેમેરો થઈ ગયો તો બંધ. કાંઈ નથી ખાવાનું, કાંઈ નથી ખાવાનું. આને બધા અરે રે આવડા ઓલા નાખે ને આવે જો પછી ટ્રાફિક. ઓહો કેનાલ એવી હાલી છે. હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હવે આપણે જવાનું છે મોગલ માતાજીનું મંદિરે પીપોદરા, જ્યાં અહીંથી 25-30 કિલોમીટર જેવું દૂર છે. આપણો સેટઅપ થઈ ગયો રેડી, હવે નીકળવાની તૈયારી. આ માઉન્ટ, નવું માઉન્ટ નાખ્યું. એક મિનિટ, કેમેરાનું માઉન્ટ ન બોલવામાં. પ્રો બહુ મસ્ત છે માઉન્ટ. ફાઇનલી નીકળીએ, કેમેરો રેડી આવું છું પાકું. જય શ્રી કૃષ્ણ. હા હાલ ચાવી ચાલુ અવાજ આવશે થોડો, વોર્મ અપ થઈ જાય પછી નીકળીએ. ફાઇનલી નીકળી ગયા અમે. હલો, અમારે ભાઈબંધ આવે છે, ત્યાંથી લઈ આગળથી પેટ્રોલ પુરાવી થોડુંક પછી નીકળીએ. હજી તો પેટ્રોલ પુરાવાનું બાકી છે થોડું ઘણું આમાં. નાળિયેર પાણી અત્યારે તને જ પીવું. તો હવે નીકળી ગયા છે બરાબર છે. ઓ કાકા, અત્યારમાં ટ્રાફિક કદાચ મળશે, ધીમે ધીમે રાખવાની છે. હવે સવારના પોરમાં જગ્યા નહોતી ને, પાટલો થશે. પણ ક્યાં જવું? જા ભાઈ સાહેબ, જો અત્યારના પોરમાં તરબૂચ લઈને જાય. બોલો, કાંઈ નહીં, કાંઈ સારી જગ્યાએ ચા પાણી પીએ. ચા પાણી પીવા ને, ચા પાણી પી કાંઈક આગળ. મહાદેવ મહાદેવ, અંધાઈ ઉપર કૃપા કરજો મારે, કોઈ બાકી ન રહેવું. જય દ્વારકાધીશ. બહુ મસ્ત ગાડી છે મહિન્દ્રા 500. આમાં સુરત તો પ્રાણી સંગ્રહાલય હજી 7-8 વર્ષથી શું પ્રાણી સંગ્રહાલય હજી નહીં ગયો. એક રાઈડનો પ્લાન બને છે, જોઈ છે કઈ બાજુ જાય. તો કે નાસિકનો પ્લાન બને છે આવતા વીકમાં તો આવતા વીકમાં જ ગયા છે નાસિકમાં. નકર પછી નેક્સ્ટ મંથ. હવે મેટ્રોનું કામ પૂરું કરે તો સારું હોય સુરતમાં મેટ્રો વાળા. આની ઉપરથી મેટ્રો હાંકવાના, બોલો. બહુ માથાકૂટ છે આમ સુરતમાં. સુરતમાં ટ્રાફિક એટલું ને ભાઈ, વાત પૂછો માં. ગમે હોય ઇન્ડિકેટર દીધા વગર ના ગડી જાય. હા, રિક્ષા વાળો હારો લ્યો, ઇન્ડિકેટર આપ્યું એને જો. પણ આમાં પેટ્રોલ પુરાવાનું છે. હજી તો 2-3 પીછા ભાઈ આપણે બીમાર હતા એટલે કઈ પેટ્રોલ પુરાવ્યું છે નહીં. ભાઈને કીધું તું, ભાઈ પુરાય એવા, ભાઈએ પૂરું કરી દીધું. ભાઈ હતા એ 3 સવારી નતો કરી હે ભાઈ. કાંખમાં છોકરું થયેલું પાછું, બોલો. પટેલ ભાઈ ગાંઠિયા હોય અહીંયા. પટેલ જાજા પટેલ ના ગાંઠિયા થઈ ગયા, પણ હાસા કોણ પટેલ ના ગાંઠિયા છે ને ઈ જ દેશ નથી. કઈ જગ્યાએ હાચા મળે ને ઈ જ નથી ખબર. આગળ ઘરેથી તો નોર્મલ આમને નીકળી જ ગયા હતી. અત્યારે રિટર્નમાં પેટ્રોલ પુરાવી ત્યાં પોકી રિટર્નમાં જ પુરાવું પેટ્રોલ. સેલમાં પુરાવી કન્ટિન્યુ એટલે 1 જગ્યાનું પડે, વધારે સારું પડે ને. જે સેલ આવે ઓલી બાજુ આવે, ત્યાં કઈ ફરવા જવું છે નહીં આપણે. સિટીમાં ચાલેલી લિમિટ અને 60 જ ગમકાવી.
બોલો ફૂલો રોડ પડે તો આમાં 30 આખી કેમ મેળ કરવો? 30-40 તો આપણે પોઈક બીતી જા પોગવાનું હોય એ જો આવ્યો ભાઈ એ આવ્યો જાય વીઆઈ ભાઈ તું વી હાલ ખબર નહીં હું થયું હું ઇશ્યુ આવ્યો ખબર ન પડી કાંઈ બંધ થઈ ગયો હતો પાછળથી કઈ આવતું નથી આવે છે 4 વ્હીલ પણ આખી છે એટલે ઊભી રાખીને હરખું કરવો પડે ચેક કરીને હવે નીકળી ગયા પાછા ભાઈ સાહેબ આખો રોડ ખોદેલો બોલો હાઈવે નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે આ કીમ બાજુ ફેક્ટરીઓ બહુ બધી હોતી છે ફેક્ટરીઓ કીમ બાજુ અહીંથી જાઓ આ પેટ્રોલ પંપ અહીંથી અંદર જઈએ અહીંથી મોગલમાં મંદિર આવે જોઈએ હવે હા બોલેરા વાળા ભાઈ સાહેબ ને જવા દઈએ અમારા ઓડા મંદિરે જવું પાછળ જો અહીંયા મોગલ માતાજી મંદિર છે ને જય મા મોગલ માતા રક્ષા કરજો અમને શક્તિ આપજો જય મા મોગલ વાહ પાણી નું ઓલું નવું પીરું લાગે જો મોગલવાનું મંદિર હોય મજા આવી ગઈ થોડીક વાર બેસું અહીંયા સામે હેલ્મેટ દેવું તો સામે પડી રહ્યું ભૂલક્કડ આ બેસું થોડીક વાર હજી દક્ષ આવી બે 5 મિનિટ દેખલા શું છે કાળું કાળું ભાઈ ભાઈ શું છે જાની 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 યાદ રહેજો આ જાને ભાઈ કો મન ભાઈ નો લે લે 9 વાગી જાય 8 વાગ્યાના આવી 8 વાગ્યાના આવી જતા 8 વાગ્યાના આવી જતા અહીંથી નીકળી નિરાતે બેઠા થોડીક વાર બહુ કરી બેઠા ડાયરેક્ટ મળીએ રોડ ઉપર આપણે તો અહીંથી રોડમાં જવું પડશે આપણે બહુ જ કારણ કે એક ભાઈબંધ પાસે જવાનું છે પૈસા અને કોઈ લાગે ગાડી જો કે ગમે હા આગળથી નીકળી ગયું છે જીસીબી પેડા 1 2 3 4 જીસીબી પેડા અહીંથી રોંગમાં નીકળી જવું કે અહીંથી વ્યાજ હાલો ને આ એક બહુ થોડુંક વધારે ખરાબ છે અહીંયા એ લોકોને ઓલું મૂકવાની જરૂર છે પણ એ લોકો નથી મૂકતા તો પછી આપણે તો શું કરવાનું આપણે ખાડીને કાંઠે કાંઠે જવું પડશે વેલેન્જા થઈને જવાનું આપણે રંગોલી ચોકડી નહીં આવે
થોડા ખાડી કાંઠે લીધી છે ને એટલે રંગોલી ચોકડી નહીં આવે, બાકી તો આવતા ખાડી હું કેનાલ તો આ બાજુમાં કેનાલ તો બસ થાય. અને જવામાં અત્યારે હું એકલો છું, આવામાં પબ્લિક વધારે છે, વાહન વધારે છે આવવામાં. જો આવા હોય ને અમુક અમુક આ સાઈડમાં ન લે. આપણે કહાય કહાય જવું પડે. બરાબર છે. કેવું મસ્ત લોકેશન આવ્યું જો. અહીંયા ઉપર ફોટા ફોટા પાડ્યા હોય ને મસ્ત ફોટા પડ્યો. આની ઉપર ઉપર એક નંબર ઈ રોદો આવ્યો બાપરે બાપ. ઓહો બહુ મોટો રોદો છે. બીજો હતો જો કેનલમાં પાણીમાં ભરતી છે, ઉનાળામાં મુકાતું જાય પાણી, આમાં ભરતી આવતી જાય. ઓહો ખરાબ પેચ આવ્યો. આ ત્રણ સવારી જો કેમ ભાઈ ધીમા ધીમા કેમ હાલે છે? આગળ રિક્ષા ઓટો રિક્ષા એમ ને. એ ની માસી એ રિક્ષા વાળા કઈક બહાર કાઢીને હાલ્યો જાય. ઓહો લાકડા બહાર કાઢ. તારે હું છે ભાઈ કેબલ જો ને કાને ચડાવ્યો કાબર થી 3 ઘોડે. હાલ તો ભાઈ એને કઈ કે ભાઈ સાઈડ છે ઈ પોતે કાપે સાઈડ. રિક્ષા વાળા આટા કાંઈક તો નાખ્યા છે, હું નાખ્યું નહીં નથી ખબર. ઓ ભાઈ સાહેબ બહુ મસ્ત એવી રસ્તો આવ્યો, એક નંબર. રોડ રોલર ઘુર 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 ઘુર. જાન કે મારા ભાઈ જોજે તું ભૂલે જો કે થોડુંક આમ તેમ થયું ને એટલે ભાઈ ચાપ સીધા હેઠા. હવે છે ને અહીંથી આમ નીકળી જવાય આપણે બરાબર. આ સ્કૂલ છે કઈ સ્કૂલ છે નથી ખબર. હા આ રોડ છે આપણા રોડ આપણે વેલેન્જા વાળો જ કહેવાય, રંગોલી ચોકડી વાળો. અહીંથી આમ જાઓ ને એટલે સીધા આપણને મળે હાઈવે. ઓ ભાઈ સાહેબ ગાડીઓ વાળા પણ એટલે ખબર છે અહીંથી તો એટલી ગમગમાવી આવે છે. આ રિલાયન્સ વાળાનો છે આખો રોડ, રિલાયન્સ વાળાનો છે પોતાનો, એવું જ કંઈક છે. આ તો રોડ હવે હરખો કર્યો, બાકી તો આખો નહોતો. એક જણા એક છોકરી પગ થઈ ગઈ ને પછી કર્યો રોડ હરખો. હજી તો રંગોલી ચોકડી આવી.
આ રંગોલી ચોકડી ના આખી ખાઉદરા ગલિયા. ઓહો અહીંથી નીકળવા દે ટ્રક વાળા. આઈને ઓલી બાજુ જવું છે. કાંઈ વાંધો નહીં. ટ્રાફિક ભાઈ સુરત નું ટ્રાફિક કીધું એટલે પૂરું થઈ ગયું. એ કાકા આની જેવા જ હોય ને વધારે ધક્કા સાઈડ મિરર બંધ કરી નાખે જો તો. આ ગાડીઓ સાઈડ મિરર વગરની ગાડીઓ કેમ આખવી ગમતી છે આ બધાને? સાઈડ મિરર વગરની ગાડી નો ગમે છોડી આંખવાની. જે ભારત માતા જડો દેખાય છે. ભારત માતા કી જય. ભગવતી સ્ટીલ. વાહ ભાઈ વાહ, એક નંબર. બાકી અત્યારે કામરેજ થઈને આવ્યો તો કામરેજ વાળો રોડ હતો એ જાય કાઢ નાખો ઝંડો. અહીંથી જ જવાનું છું. હા લોની જાય તો ખરી ક્યાંક તો નીકળજો ને. ના ના યાદ છે. એમ તો રસ્તા યાદ છે થોડા થોડા. ઓ ભાઈ એ લે ગાય માતા. આવો રોડ મળે તો ભગવાન મજા આવે. ખાલો ખાલો રોડ મળે તો, બાકી તો કાંઈ ન મજા આવે ભગવાન. હા નથી ને. હા ના કઈ સોસાયટી ભાઈ બંને મોકલી દીધો. હવે આપણે અહીંથી જઈ સીધા ચોપાટી બાજુ. ચોપાટી કામ છે થોડું ઊંધું. કામ પતાવી પછી ઘરે જઈ નાખ્યું. 11 વાગી જશે ઓલરેડી. બપોરે હવે ખાઈ લઈ બપોરની ઘરે. તો બહારનું ખાવાની તો હમણાં મનાય છે, પણ અમારો ધંધો એવો રહ્યો ને કે બહારનું ન ખાવું હોય તો ખવાય જાય. ફોટોગ્રાફર બધા એમ બહારનું ન ખાવું હોય તો બહારનું ખવાય જાય. શું કરે પછી? ન ખાવું હોય તો ખાવું પડે, વગર કીધે ખાવું પડે. બોલો ઓફિસે કોઈ હોય તો સારું, નકર તો નાકામાં ધક્કો થાય પાછો. કાંઈ નહીં, પેટ્રોલ પ્રાઇવેટ થાય તો ખરી. કાંઈ નહીં સર. જો આપણે પેટ્રોલ આ શેલના જેટલા પેટ્રોલ પંપ છે ને એની સિવાય બીજા ક્યાંય પુરાવાનું નહોતા. आधा बंद है, वी पावर ही है। हाँ तो वी पावर डाल दो। આ લોકોનો એક વખત આ લોકો પેટ્રોલ લાવ્યો મને ગાડીમાં સામાન હતો મારે જાજો ઉતરાય એમ હતું નહીં. તો મને કે સોરી કે તમને પેટ્રોલ નહીં મળે. કેમ? મેં કીધું કેમ? કે તમે કે નીચે નહીં ઉતરો તો તમને પેટ્રોલ નહીં મળે. વાહ, સિસ્ટમ એક નંબર. આ લોકો સિસ્ટમ એ સારી છે. પેટ્રોલ એ આનું જોરદાર આવે. અને પેટ્રોલમાં પાવરનું જો કે મોસ્ટ ઓફ આનું પાવર તો હું નથી નખાવતો, નોર્મલ જ નખાવું છું. પણ કારક જે પાવર નોર્મલ ન મળે ત્યારે પાવર નખાવવું પડે. કારણ કે બીજી જગ્યાએ પાવર પેટ્રોલ લખાવીને મગર મજા નથી આવતી. હા, એસપીનું એક્ઝામ હે પાવર, પણ એસપીના સુરતમાં આવા જગ્યાએ પાવર છે નહીં, નોર્મલ જ રાખે. આનું નોર્મલ પેટ્રોલ એ સારું, આનું નોર્મલ જ નખાવું. મોસ્ટ ઓફ નોર્મલ જ હોય, પણ આજ નોર્મલ હતું નહીં તો પાવર નખાવું પડ્યું. જગ્યા નથી. જો હાજરી સુરતમાં હખણા નો રહે કોઈ દાવો પેલો તો દી ન હોય. એક દિવસ એવો નહીં ગયો જ્યાં ખોઈતું નહીં હોય સુરતમાં. થઈ અહીંથી આપણે જવાનું છે રોંગમાં. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. હવે થોડીક વાર લાગી પહોંચતા, કારણ કે સાંજ પડી ગઈ. રાતના 12, પોણા 11 જેવું થઈ ગયું. ગયા હતા બહાર, થોડુંક કામ હતું, કામ પતાવીને પછી મેં ઘરે જઈ લેપટોપ ને એવું બધું સવારનું જે આમનામ જ પડ્યું છે. આ હેલ્મેટ ને એવું બધું, ગ્લવ્સ ને એવું બધું અહીં કાઢ્યું. હાય
વિડીયોને હવે કરીએ અહીંયા પૂરો. કમેન્ટ કરીને બતાવજો વિડીયોમાં શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી જાજો પ્લીઝ. મળીએ નવા વિડીયોની અંદર. ઓકે, બાય.